ભગવાન આપણને કેવી રીતે મદદ કરે છે આપણે જોઈએ. ભગવાન નિર્ગુણ નિરાકાર છે. આપણે સાચા મનથી યાદ કરીએ તો ભગવાન ચોક્કસ મદદ કરે છે. સામે આવીને નહીં પણ કોઈ રૂપ લઈને આવે છે, કાં તો કોઈને ધક્કો આપે છે કે જા ભાઈ તારી જરૂર છે, આવી રીતે મદદ કરશે. આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક મદદ કરી જશે. આપણા જીવનમાં ભગવાન ક્યાંક ને ક્યાંક મદદ કરતા હોય છે, પણ આપણે ભૂલી જઈએ છીએ, યાદ નથી રાખતા. દ્રૌપદીને કૃષ્ણ ભગવાને ચીર પૂરે, મીરાબાઈના ઝેરના કટોરા પિતા, નરસિંહ મહેતાના પિતાનો શ્રાદ્ધ કર્યો, પ્રહલાદને બચાવ્યો. આવા અનેક પ્રસંગો છે. આપણા જીવનમાં પણ ભગવાન મદદ કરી જ છે. થોડુંક નુકસાન પાછળ મોટો ફાયદો હોય છે, પણ આપણે હિંમત હારી જઈએ છીએ. પોઝિટિવ વિચાર કરવો જોઈએ. આ નુકસાન ન થયું હોત તો આટલો મોટો ફાયદો ન થાત. આપણે એક પ્રસંગ યાદ કરીએ. માતા પિતા દૂર રહે છે, પિતા બીમાર છે અને મળવા જવું છે, પણ વાહન નથી. ટ્રેનની ટિકિટ મળતી નથી. રેલવે સ્ટેશન બેઠો છે, રાહ જુએ છે, શું કરવું એ વિચાર કરે છે. એમાં અચાનક કોઈ આવે છે અને કહે છે કે ભાઈ તમારે ત્યાં જવું છે, મારી પાસે ટિકિટ છે, મારે અચાનક કામ પડી ગયું છે એટલે જવાનું કેન્સલ થયું છે. આ ભગવાન જ મોકલે છે, આના વગર બીજો કોઈ રસ્તો જ ન હતો. એટલે ભગવાન ઉપર આપણે વિશ્વાસ હોવો જોઈએ કે ભગવાન આપણા જીવનમાં ઘણી જગ્યાએ મદદ કરતા જ હોય છે. આવા જ વિડીયો જોવા માટે અમારું ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી અમારો વિડીયો પહેલાં તમારી પાસે આવે.